વડોદરાના સમા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી છાપેમારી, વિપુલ પ્રમાણમાં પરપ્રાંતીય શરાબનો જથ્થો જપ્ત કરાયો. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર શરાબનો જથ્થો ઝડપવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ જ ક્રમમાં શહેરના સમા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને ઓચિંતી છાપેમારી કરવામાં આવી હતી. આ સઘન કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી વિપુલ પ્રમાણમાં પરપ્રાંતીય શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની વ્યાપકતા દર્શાવે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સમા પોલીસ મથકની હદમાં આટલા મોટા પાયે ગેરકાયદેસર વ્યવસાય ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર સંપૂર્ણપણે અંધારામાં હતું. રાજ્યકક્ષાની ટીમે સીધી કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. પોતાના જ અધિકાર ક્ષેત્રમાં ચાલતા ગોરખધંધા અંગે સ્થાનિક સુરક્ષા કર્મીઓએ અજાણ રહેતા તેમની ફરજ નિષ્ઠા અને કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણ નશાબંધીનો કાયદો કડક રીતે અમલમાં હોવા છતાં રાજ્યની સરહદો પાર કરીને આટલી મોટી માત્રામાં શરાબ શહેરમાં પ્રવેશે છે, ક્યાંથી તે એક અત્યંત જટિલ અને ચિંતાજનક સવાલ છે. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમા પોલીસ મથકના જવાબદાર કર્મીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તથા શરાબની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસની માંગ ઉઠી છે.